દરિયામાં કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન સામે આવ્યું છે। ગુજરાત મહારાષ્ટ્રની દરિયાઈ હદ પરની 10 કિલોમીટર અંદરની આ ઘટના છે। રાધેકૃષ્ણ બોટમાં ખલાસીને ગંભીર ઈજા થઈ હતી। ઈજાગ્રસ્તને તાત્કાલિક ધોરણે સારવારની જરૂર જણાતા કોસ્ટગાર્ડ મદદે પહોંચ્યું। સારવાર માટે ઈજાગ્રસ્તને દહાણુની ગ્રામ્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। વલસાડના દરિયામાં કોસ્ટગાર્ડનું આ દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કે જ્યાં ગુજરાત મહારાષ્ટ્રની દરિયાઈ હદ પરથી 10 કિલોમીટરની અંદરની આ ઘટના છે। રાધેકૃષ્ણ બોટમાં ખલાસીને ગંભીર ઈજાઓ પહોંચી હતી ને જેને ઈજાગ્રસ્તને તાત્કાલિક ધોરણે સારવારની જરૂર પડતા કોસ્ટગાર્ડ તાત્કાલિક તેમની મદદે પહોંચ્યું હતું। સારવાર માટે ઈજાગ્રસ્તોને દહાણુની ગ્રામ્ય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, પરંતુ તાત્કાલિક આ ખલાસીને સારવાર મળી રહે તે માટે કોસ્ટગાર્ડ છે તેને દિલધડક ઓપરેશન છે તે કર્યું હતું। ગુજરાત મહારાષ્ટ્રની દરિયાઈ હદ પરની 10 કિલોમીટર અંદરની આ સમગ્ર ઘટના છે તે બનવા પામી હતી અને તાત્કાલિક સારવાર આ ખલાસીને મળી રહે તે માટેના પ્રયત્નો છે તે કરવામાં આવ્યા હતા। રાધેકૃષ્ણ બોટમાં ખલાસીને ગંભીર પ્રકારે ઈજાઓ પહોંચી હતી જેના દ્રશ્યો અહીંયા જોઈ શકાય છે। ઈજાગ્રસ્તને તાત્કાલિક ધોરણે સારવારની જરૂર જણાતા કોસ્ટગાર્ડ તાત્કાલિકપણે મદદ માટે પહોંચ્યું હતું અને સારવાર માટે ઈજાગ્રસ્તને દહાણુની ગ્રામ્ય હોસ્પિટલમાં ખસેડાયા હતા।